કેટલાક દાખલા. એમાં જુઓ સ્વાધ્યાયનો દાખલા નંબર 13. બાળક બે હાથ પહોળા કરીને ટર્ન ટેબલના કેન્દ્ર પર ઊભો છે. ટર્ન ટેબલ 40 રિવોલ્યુશન પર મિનિટની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. તો કોણીય ઝડપ આપી છે 40 રિવોલ્યુશન પર મિનિટ. બાળક બંને હાથને પાછા વાળે અને તેનાથી જડત્વની ચાક માત્રાનું મૂલ્ય ઘટાડીને પ્રારંભિક ચાક માત્રાના મૂલ્યના 2/5 ગણું કરે છે. એનો અર્થ નવી જે ચાક માત્રા છે એ જે જૂની ચાક માત્રા છે એના કરતાં કેટલા ગણી છે? 2/5 ગણી છે. તો તેની કોણીય ઝડપ કેટલી હશે? તો પ્રારંભિક સ્થિતિમાં કોણીય ઝડપ આપી છે 40 રિવોલ્યુશન પર મિનિટ. તો ઓમેગા 1 કેટલા થશે? તો ઓમેગા 1 થશે 40 રિવોલ્યુશન પર મિનિટ. રાઈટ. હવે જે ચાક માત્રા છે પ્રારંભિક ચાક માત્રા કરતા 2/5 ગણી છે એવું રકમમાં કહે છે. તો I2 બરાબર શું થશે? 2/5 I1. તો આપણને કોણીય ઝડપ એટલે ઓમેગા 2 શોધવાની કીધી છે. અને આગળ બી દર્શાવો કે પરિભ્રમણની નવી ગતિ ઊર્જા તેની પ્રારંભિક ગતિ ઊર્જા કરતા વધારે છે. તો પ્રારંભિક ગતિ ઊર્જા એટલે K1 અને અંતિમ ગતિ ઊર્જા K2. તો અહીંયા આગળ શું સાબિત કરવાનું છે? K2 ગ્રેટર ધેન K1 સાબિત કરવાનું કીધું છે. રાઈટ. તો હવે જુઓ I1 અને I2 વચ્ચેનો સંબંધ ખબર છે. ઓમેગા 1 આપ્યા છે, ઓમેગા 2 શોધવાના કીધા છે. તો યાદ કરો કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. રાઈટ. કોણીય વેગમાન હંમેશા અચળ હોય. એનો અર્થ કોણીય વેગમાનનું સૂત્ર શું? I ઓમેગા. તો કોણીય વેગમાન હંમેશા અચળ રહે તો લખાય I1 ઓમેગા 1 બરાબર I2 ઓમેગા 2. ક્યાંથી લખ્યું આ? તો કોણીય વેગમાન સંરક્ષણના નિયમ પરથી કે કોણીય વેગમાન હંમેશા અચળ. તો I1 ઓમેગા 1 બરાબર I2 ઓમેગા 2. તો I1 as it is ઓમેગા 1 કેટલા છે? 40. I2 એટલે કેટલા છે? 2/5 I1. ઓમેગા 2 શોધવા છે. અહીંથી જો આ I1 કેન્સલ. રાઈટ. તો ઓમેગા 2 શું થશે? તો 40 ગુણ્યા 5 અને 2 ક્યાં આવશે? છેદમાં. રાઈટ. તો 20 દુ 40 અને 20 પંચા 100. રાઈટ. તો માટે ઓમેગા 2 કેટલા થશે? 100 રિવોલ્યુશન પર મિનિટ. રાઈટ. હવે આગળ શું સાબિત કરવાનું કહે છે? કે સાબિત કરો કે જે નવી ગતિ ઊર્જા છે એ પહેલાની ગતિ ઊર્જા કરતા વધારે છે. તો ચાક ગતિ ઊર્જાનું સૂત્ર શું હતું? K બરાબર 1/2 I ઓમેગા સ્ક્વેર. તો સરખામણી કરવી છે તો આપણે ગુણોત્તર લઈ લઈએ કે અંતિમ K2 અને પ્રારંભિક K1. તો K2 ભાગ્યા K1. તો K2 એટલે શું થશે? 1/2 I2 ઓમેગા 2 સ્ક્વેર અને K1 1/2 I1 ઓમેગા 1 સ્ક્વેર. રાઈટ. ખાલી સૂત્ર જ વાપર્યું આપણે ચાક ગતિ ઊર્જાનું. તો therefore K2 ભાગ્યા K1 1/2 કેન્સલ. તો I2 એટલે કેટલા છે? 2/5 I1. તો I2 એટલે 2/5 I1 ઓમેગા 2 નો સ્ક્વેર. તો ઓમેગા 2 એટલે કેટલા મળ્યા? 100. તો ગુણ્યા 100 કેટલી વાર લખાશે? 2 વાર. ભાગ્યા I1 ઇન્ટુ ઓમેગા 1 સ્ક્વેર. તો 40 કેટલી વાર લખાશે? 2 વાર. તો અહીંથી આ I1 કેન્સલ. રાઈટ. આ એક 0 આ બીજો 0 કેન્સલ. રાઈટ. તો 2/5 ગુણ્યા 100 અને ભાગ્યા કેટલા કરવાના? ચોકે ચોકે 16. તો તમે સોલ્વ કરશો તો તમને મળશે 2.5. તો K2 ભાગ્યા K1 તમને કેટલા મળશે? 2.5. એનો અર્થ શું થયો? K2 બરાબર 2.5 K1. એટલે અંતિમ ગતિ ઊર્જા જે છે એ પ્રારંભિક ગતિ ઊર્જા કરતા કેટલા ગણી થઈ? 2.5 ગણી. માટે K2 ગ્રેટર ધેન K1 જે સાબિત થાય છે. રાઈટ. તો એકદમ ઈઝી. કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ આવડવો જોઈએ અને ચાક ગતિ ઊર્જાનું સૂત્ર. તો તમે સરળતાથી આ દાખલો ગણી શકો. રાઈટ. અને મેં પહેલા પણ કીધું હતું સૂત્ર આવડશે તો દાખલા આવડવાના જ છે. રાઈટ. એ પછી જુઓ ફ્રેન્ડ્સ સ્વાધ્યાયનો દાખલા નંબર 14. 3 કિલોગ્રામ દળ અને 40 સેન્ટીમીટર ત્રિજ્યાના પોલા નળાકાર ફરતે અવગણ્ય દળવાળું દોરડું વીંટાળેલ છે. તો દળ છે m બરાબર 3 કિલોગ્રામ. તો m
3 કિલોગ્રામ. ત્રિજ્યા છે 40 સેન્ટીમીટર, મીટરમાં ફેરવો તો 40 સેન્ટીમીટર એટલે 0.4 મીટર. રાઈટ. જો આ દોરડાને 30 ન્યૂટન બળથી ખેંચવામાં આવે તો બળ આપેલું છે F = 30 ન્યૂટન. તો કોણીય પ્રવેગ કેટલો હશે અને રેખીય પ્રવેગ કેટલો હશે? તો કોણીય પ્રવેગ આલ્ફા અને રેખીય પ્રવેગ એ શોધવાનો છે. રાઈટ. તો અહીંયા આગળ જુઓ પોલો નળાકાર આપણને આપેલો છે. રાઈટ. આલ્ફા શોધવું છે તો આપણે ઓલરેડી એક આવો દાખલો ગણેલો જ છે કે જો R અને F આપ્યું હોય અને આલ્ફા શોધવાનું કે તો ટોર્ક ટાઉ = I આલ્ફા, સૂત્ર ખબર જ છે. રાઈટ. તો ટોર્ક શોધવું છે તો ટોર્કનું સૂત્ર શું? R × F. રાઈટ. અને ચાક માત્રા તો અહીંયા આગળ આપણને પોલો નળાકાર છે તો ચાક માત્રાનું સૂત્ર શું થશે? mr². તો પહેલા ચાક માત્રા અને ટોર્ક શોધીએ તો ટોર્ક ટાઉ શું થશે? Rf એટલે 0.4 × 30 તો કેટલા થશે? 12 ન્યૂટન. રાઈટ. એ પછી ચાક માત્રા શોધવી છે તો ચાક માત્રા I બરાબર શું સૂત્ર? mr². રાઈટ. દળ કેટલું છે? 3 અને r એટલે 0.4 નો વર્ગ. રાઈટ. તો તમે જ્યારે આ ગુણાકાર કરશો તો તમને મળશે 0.48 કિલોગ્રામ × મીટર². રાઈટ. તો I અને ટોર્ક ખબર હોય તો આલ્ફા મળી જાય તો સૂત્ર ટોર્ક ટાઉ = I આલ્ફા. તો માટે આલ્ફા બરાબર શું થશે? ટાઉ/I. તો ટોર્ક કેટલો? 12 ભાગ્યા I એટલે 0.48. તો 12 ભાગ્યા 0.48 કરશો તો તમને કેટલા મળશે? 25 રેડિયન/સેકન્ડ². રાઈટ. તો એકદમ ઈઝી. ટોર્કનું સૂત્ર ખબર હોવી જોઈએ. આલ્ફા શોધવો છે તો ટોર્ક ટાઉ = I આલ્ફા. રાઈટ. તો ચાક માત્રા પોલો નળાકાર mr² અને ટોર્ક Rf. તો એના પરથી આલ્ફા બરાબર ટાઉ/I કિંમત મૂકો તો આલ્ફા મળશે. આગળ રેખીય પ્રવેગ શોધવો છે તો ફ્રેન્ડ્સ યાદ રાખજો રેખીય પ્રવેગનું સૂત્ર શું? તો A બરાબર આલ્ફા × ત્રિજ્યા r. સૂત્ર યાદ રાખજો કે રેખીય પ્રવેગનું સૂત્ર કોણીય પ્રવેગના સ્વરૂપમાં શું? તો યાદ રાખવાનું સૂત્ર A બરાબર આલ્ફા × r. રાઈટ. તો જુઓ therefore A = આલ્ફા એટલે કેટલા છે? 25 અને r કેટલા છે? 0.4. તો પ્રવેગ કેટલો થશે? A બરાબર 10 મીટર/સેકન્ડ². રાઈટ. તો ફ્રેન્ડ્સ તમારે સૂત્ર યાદ રાખવાનું. રેખીય પ્રવેગનું સૂત્ર ત્રિજ્યાના સ્વરૂપમાં અને કોણીય પ્રવેગના સ્વરૂપમાં શું? તો રેખીય પ્રવેગ A બરાબર આલ્ફા × r. તો આ એક સૂત્ર તમારે યાદ રાખવાનું રહેશે. એ પછી સ્વાધ્યાયનો 15મો દાખલો આપણે ઓલરેડી ગણ્યો છે. રાઈટ. P બરાબર ટાઉ × ઓમેગા સૂત્ર વાપર્યું હતું. એ પછી જુઓ 15મો દાખલો ગણ્યો છે તો સ્વાધ્યાયનો 16મો દાખલો. જુઓ ક્વેશ્ચન. કેપિટલ R ત્રિજ્યાની સમાન તક્તીમાંથી r/2 ત્રિજ્યાના ગોળાકાર છિદ્રને કાપવામાં આવે છે. તો r ત્રિજ્યાની તક્તી છે એમાંથી r/2 ત્રિજ્યાના ભાગને કાપો છો, ગોળાકાર ભાગ. તો આ છિદ્રનું કેન્દ્ર મૂળ ડિસ્કના કેન્દ્રથી r/2 અંતરે છે. રાઈટ. તો ક્યાંથી કાપો છો? તો કેન્દ્રથી r/2 જેટલા અંતરે અને એટલી ત્રિજ્યાવાળો ગોળાકાર ભાગ કાપો છો. તો સપાટ પદાર્થનું ગુરુત્વ કેન્દ્ર શોધો. તો ગુરુત્વ કેન્દ્ર એટલે શું ફ્રેન્ડ્સ? તો જે સૂક્ષ્મ પદાર્થ હોય, નાના પદાર્થો, એનું દળ જે બિંદુએ કેન્દ્રિત થયું હોય ને એને આપણે કહીએ છીએ ગુરુત્વ કેન્દ્ર. રાઈટ. તો ગુરુત્વ કેન્દ્ર એટલે શું? તો સૂક્ષ્મ અથવા તો ખૂબ જ નાના પદાર્થો હોય એનું દ્રવ્યમાન કેન્દ્ર જ્યાં કેન્દ્રિત થયેલું હોય, એટલે કે દળ જ્યાં કેન્દ્રિત થયેલું હોય એને આપણે શું કહીએ છીએ? ગુરુત્વ કેન્દ્ર. દ્રવ્યમાન કેન્દ્ર એટલે શું? પદાર્થનું દળ જ્યાં કેન્દ્રિત થયેલું હોય સમગ્ર પદાર્થ, તો એને આપણે કહીએ છીએ દ્રવ્યમાન કેન્દ્ર. અને ગુરુત્વ કેન્દ્ર એટલે શું? તો ખૂબ જ નાના પદાર્થનું દળ જ્યાં કેન્દ્રિત થયેલું હોય એને આપણે કહીએ છીએ ગુરુત્વ કેન્દ્ર. તો અહીંયા આગળ કેપિટલ R ત્રિજ્યાની કોઈ એક તક્તી છે. તો આ તક્તી ફ્રેન્ડ્સ વિચારો, આ જે તક્તી છે આ તક્તીની ત્રિજ્યા કેપિટલ R છે. તો આ કેન્દ્ર, તો આ ત્રિજ્યા કેટલી થઈ? કેપિટલ R.
હવે શું કહે છે તો કેન્દ્રથી r/2 જેટલા અંતરે તમે એટલી જ ત્રિજ્યાવાળો ભાગ કાપો છો તો આ કેન્દ્રથી આ ભાગ જુઓ આટલું અંતર r/2 થશે અડધું આટલું રાઈટ તો આ આટલો ભાગ જે છે આ આટલો ભાગ આપણે શું કરીએ છીએ r/2 ત્રિજ્યાવાળો ભાગ કાપી લઈએ છીએ રાઈટ તો બાકીના ભાગનું ગુરુત્વ કેન્દ્ર શોધવાનું કીધું છે તો સૂત્ર તો આપણને ખબર જ છે કે RCM બરાબર m1r1 m2r2 m1 m2 તો બે ભાગ થયા ને એક તો જે ભાગ કાપી લીધો એ અને જેટલો રહ્યો એ રાઈટ તો આપણું સૂત્ર શું હતું તો દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર વાપરવાનું ગુરુત્વ કેન્દ્ર શોધવા માટે m1r1 m2r2 m1 m2 સૂત્ર ખબર જ છે હવે જુઓ કેટલો ભાગ કાપીએ છે r/2 ત્રિજ્યાનો ભાગ કાપીએ છે અંતર x અક્ષ પર જ છે રાઈટ આ x અક્ષ થઈ તો m1 કેટલો ભાગ કપાયો તો ચોથો ભાગ થયો આખા વર્તુળનો ચોથો ભાગ રાઈટ તો આકૃતિ પરથી જ ખબર પડે કે ચોથો ભાગ કપાઈ જાય છે રાઈટ તો દળ કેટલું થશે ચોથા ભાગનું તો m1 એટલે શું થશે m/4 r1 એટલે કેટલું અંતર છે r/2 પ્લસ m2 એટલે કેટલા થયા તો m/4 નો ભાગ નીકળી ગયો તો કેટલો ભાગ રહ્યો 3m/4 અને x આપણે શોધવું છે r2 કેટલા ગુરુત્વ કેન્દ્ર કેટલા અંતરે છે શોધવું છે રાઈટ અપોન m1 m2 as it is રાખી કેમ કારણ કે RCM તો વચ્ચે છે એટલે 0 જ આવે એટલે m1 m2 ને ગુણો તો 0 જ આવશે રાઈટ તો 0 બરાબર શું થશે m/4 r/2 પ્લસ 3m/4 x રાઈટ તો એક પદને ડાબી બાજુ લઈ જાઓ તો -3m/4 x બરાબર m/4 r/2 રાઈટ તો m/4 કેન્સલ તો x ના યામ શું થશે તો -3 છેદમાં તો -r/6 તો કેટલા અંતરે ગુરુત્વ કેન્દ્ર મળશે -r/6 રાઈટ ફરી એકવાર ગુરુત્વ કેન્દ્ર શોધવાનું કીધું છે કેટલા અંતરે તો ગુરુત્વ કેન્દ્ર એટલે નાના પદાર્થ એટલે કે સૂક્ષ્મ પદાર્થનું દળ જ્યાં કેન્દ્રિત થયેલું હોય એને આપણે કહીએ છીએ ગુરુત્વ કેન્દ્ર તો આટલો ભાગ કાપીએ છીએ r/2 નો તો ચોથો ભાગ નીકળી ગયો તો m1 m/4 અને કેટલું અંતર છે r/2 તો m2 એટલે કેટલો ભાગ રહ્યો તો 3m/4 નો ભાગ રહ્યો અને r2 એટલે કેટલા થશે તો આપણે ધારી લઈએ છીએ અહીં કંઈક x છે ગુરુત્વ કેન્દ્ર રાઈટ ક્યાં છે તો x અક્ષ પર અહીં કંઈક x ધારી લીધું આપણે રાઈટ ગમે તે કેટલું છે શોધવું છે એટલે x ધારી અપોન m1 m2 લખો કે ના લખો કઈ ફરક નહીં પડે કારણ કે આ બાજુ ગુણાશે તો 0 થશે એ પછી x ને સૂત્ર કરતા બનાવ્યા તો આપણને x શું મળ્યા -r/6 રાઈટ તો આપણને ગુરુત્વ કેન્દ્ર ક્યાં મળે -r/6 અંતરે મળે એ પછી જુઓ ફ્રેન્ડ સ્વાધ્યાયનો દાખલા નંબર 18 આ રીતની ફ્રેન્ડ્સ આકૃતિ આપેલી છે આ છે θ1 અહીંયા છે θ2 અને એક સપાટી છે આ બીજી સપાટી છે ઊંચાઈ h આ a b c આવી રકમ છે કે એક ઘન ગોળો એક જ ઊંચાઈના અલગ અલગ નમન કોણ ધરાવતા બે ઢાળ ધરતા સમતલ પરથી ગબડે છે તો ઘન ગોળો પહેલા આ એક સમતલ એક પરથી ગબડે છે અને પછી સમતલ બે પરથી ગબડે છે તો એક શું તે દરેક કિસ્સામાં સમાન ઝડપ સાથે નીચે પહોંચશે રાઈટ તો ઝડપનું સૂત્ર શું છે અહીંયા આગળ જુદા જુદા કોણે ગતિ કરે છે હવે ઝડપનું સૂત્ર આપણે ઓલરેડી સાબિત કર્યું છે કે v √2gh/1 k²/r². તો આ જે સૂત્ર છે સૂત્રમાં ક્યાંય થીટા આવતો જ નથી એનો અર્થ સમાન ઝડપથી ગતિ કરશે રાઈટ તો પહેલાનો આન્સર શું આવશે v કેવો હશે સમાન કેમ તો કારણ તમારે લખવાનું કે v √2gh/1 k²/r² સૂત્રમાં
થીટા આવતો ન હોવાથી ઝડપ થીટા પર આધારિત નથી. આથી ઝડપ કેવી હશે? સમાન. એ પછી જુઓ ફ્રેન્ડ્સ બી. શું એક સમતલ કરતા બીજા સમતલ પર વધુ સમય લેશે? તો ઓબ્વિયસ છે. જુઓ આ AB ભાગ છે, AB આને કહી દઉં હું D1 અને AC ને કહી દઉં D2. તો D1 જુઓ કેવું છે? નાનું. D2 કેવું છે? મોટું. એનો અર્થ સમય કેવો હશે? જુદો જુદો. તો સમય જુદો હશે. કેમ? કારણ કે AB જે છે સમતલ એનું અંતર D1 છે, AC નું D2 છે. તો આકૃતિ પરથી દેખાય તમને D2 કરતા D1 કેવા છે? નાના. તો D1 નાના છે, D2 મોટા છે. તો જેટલું અંતર વધારે એટલો સમય વધારે. તો જુદા જુદા સમયે પહોંચશે. અને C જો એમ હોય તો કયા સમતલ પર અને શા માટે? આન્સર આપી દીધો કે અહીંયા આગળ D2 ગ્રેટર ધેન D1 છે. આથી T2 ગ્રેટર ધેન T1 થાય. કેમ? કારણ કે જેનું અંતર વધારે હોય ત્યાં સમય કેવો હોવાનો? વધારે. રાઈટ. તો D1 એટલે કે AB સમતલમાં સમય ઓછો લાગશે અને AC સમતલમાં સમય વધારે લાગશે. કેમ? કારણ કે અંતર કેવું છે? વધારે. રાઈટ. આ એકદમ કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન. રાઈટ. તમારા લોજિક પરથી તમારે આન્સર આપવાનો રહેશે. રાઈટ. એ પછી જુઓ ફ્રેન્ડ્સ સ્વાધ્યાયનો દાખલા નંબર 19. રાઈટ. જો સ્વાધ્યાયનો દાખલા નંબર 19 ક્વેશ્ચન શું છે? તો 2 મીટર ત્રિજ્યાના એક વલણનું દળ 100 કિલોગ્રામ છે. તો ત્રિજ્યા છે r, 2 મીટર, વલયનું દળ m બરાબર 100 કિલોગ્રામ છે. રાઈટ. તે એક સમક્ષિતિજ સપાટી પર એવી રીતે ગબડે છે કે જેથી તેના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ 20 સેન્ટીમીટર પર સેકન્ડ હોય. તો દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ v છે 20 સેન્ટીમીટર પર સેકન્ડ. તો આપણે એને મીટર પર સેકન્ડમાં ફેરવીએ તો ભાગ્યા 100 કરશો એટલે 0.20 મીટર પર સેકન્ડ થશે. કારણ કે સેન્ટીમીટર ને મીટરમાં ફેરવાય તો ગુણ્યા 10 ની -2 કરો અથવા ભાગ્યા 100 કરો તો કેટલી ઝડપ થશે? 0.20 મીટર પર સેકન્ડ. તો તેને રોકવા માટે કેટલું કાર્ય કરવું પડે? એટલે કાર્ય એટલે W શોધવું છે. રાઈટ. તો આપણને ખબર છે ફ્રેન્ડ્સ કાર્ય એક શું છે? ઊર્જા. રાઈટ. તો અહીંયા આગળ પદાર્થને તમે ગબડાવો છો. રાઈટ. હવે આપણે ઓલરેડી ભણ્યા જ્યારે પદાર્થ ગબડે ત્યારે એના કણો કઈ ગતિ કરે? ચાક ગતિ. અને દ્રવ્યમાન કેન્દ્ર રેખીય ગતિ કરે. એનો અર્થ શું થયો? અહીંયા આગળ કાર્ય એટલે ઊર્જા અને ઊર્જા એટલે કઈ ઊર્જા થશે? ચાક ગતિ ઊર્જા એટલે 1/2 I ઓમેગા સ્ક્વેર વત્તા રેખીય ગતિ ઊર્જા એટલે 1/2 mv². તો m અને v ખબર છે. રાઈટ. તો 1/2 mv² મળી જશે. પણ ચાક ગતિ ઊર્જા 1/2 I ઓમેગા સ્ક્વેર માટે I અને ઓમેગા શોધવા પડશે. રાઈટ. તો આપણને સંબંધ ખબર છે ઓમેગા માટે કે v r ઓમેગા. તો ઓમેગા શું થશે? v r. એટલે v એટલે 0.20 r એટલે કેટલા છે? 2. તો કેટલા થશે? 0.10 રેડિયન પર સેકન્ડ. તો આપણને ઓમેગા કેટલા મળી ગયા? 0.10 રેડિયન પર સેકન્ડ. રાઈટ. હવે જુઓ આપણે બીજું શું શોધવું છે? તો ઓમેગા મળ્યા, ચાક માત્રા I શોધવી પડશે. તો I બરાબર શું સૂત્ર છે? mr². રાઈટ. જડત્વની ચાક માત્રા વલય એટલે શું થઈ? રિંગ. અને રિંગની ચાક માત્રા કેટલી? mr². તો m એટલે કેટલા છે? 100 અને r² એટલે 2 નો વર્ગ. રાઈટ. તો 2 નો વર્ગ 4 ગુણ્યા 100 એટલે 400 કિલોગ્રામ ઈંટુ મીટર સ્ક્વેર. રાઈટ. તો I મળી ગઈ આપણને 400. રાઈટ. હવે જુઓ આપણે કાર્ય એટલે કે ઊર્જા, કુલ ઊર્જા શોધવી છે. તો W બરાબર શું થશે? કુલ ઊર્જા એટલે 1/2 I ઓમેગા સ્ક્વેર ચાક ગતિ ઊર્જા વત્તા રેખીય ગતિ ઊર્જા 1/2 mv². તો 1/2 I એટલે 400 ઓમેગા સ્ક્વેર એટલે 0.10 નો વર્ગ
વત્તા 1/2 m એટલે 100 અને v² એટલે કેટલા 0.20 નો વર્ગ, રાઈટ. તો જ્યારે તમે ફ્રેન્ડ્સ આ સોલ્વ કરશો આખું તો તમને કેટલું કાર્ય મળશે 4 જૂલ, રાઈટ. તો આખું સોલ્વ કરો તો તમને આન્સર 4 જૂલ મળશે. આથી 4 જૂલ જેટલું કાર્ય કરવું પડે, રાઈટ. તો 4 જૂલ જેટલું આપણે કાર્ય કરવું પડે, રાઈટ. કે વલય છે ગબડાવો છો તો રેખીય ગતિ અને ચાક ગતિ બંને આવશે તો કાર્ય એ જ ઉર્જા, તો 1/2 mv² + 1/2 I ω². વલય એટલે રિંગ, તો ચાક માત્ર I શું થશે mr², અને ઓમેગા શોધવા માટે v બરાબર r ઓમેગા સંબંધનો ઉપયોગ કર્યો. એ પછી જુઓ ફ્રેન્ડ્સ સ્વાધ્યાયનો દાખલા નંબર 20. ક્વેશ્ચન શું છે એ જોઈએ. ઓક્સિજન અણુનું દ્રવ્યમાન 5.30 × 10⁻26 કિલોગ્રામ છે. તો m છે 5.30 × 10⁻26 કિલોગ્રામ, રાઈટ. તેના કેન્દ્રમાંથી પસાર થતી અને બે અણુને જોડતી રેખાને લંબ એવી અક્ષને અનુલક્ષીને ચાક માત્રા એટલે I આપી છે 1.94 × 10⁻46. તો I છે 1.94 × 10⁻46 કિલોગ્રામ × મીટર². તો દળ ચાક માત્રા આપી છે. ધારો કે કોઈ ગેસમાં આવા અણુની ઝડપ 500 મીટર પર સેકન્ડ છે. એટલે ઝડપ એટલે v 500 મીટર પર સેકન્ડ આપી દીધી. તેના પરિભ્રમણની ગતિ ઊર્જા, પરિભ્રમણની ગતિ ઊર્જા એટલે ચાક ગતિ ઊર્જા 1/2 I ω², એ સ્થાનાંતરની ગતિ ઊર્જાથી 2/3 ગણી છે, રાઈટ. તો સરેરાશ કોણીય વેગ શોધવો છે. તો સરેરાશ કોણીય વેગ એટલે ઓમેગા આપણને શોધવાનું કીધું છે. હવે શબ્દ જુઓ કે પરિભ્રમણની ગતિ ઊર્જા, પરિભ્રમણની ગતિ ઊર્જા એટલે શું થશે 1/2 I ω², રાઈટ. એ શેના બરાબર છે તો સ્થાનાંતરની ગતિ ઊર્જાથી 2/3 ગણી છે. તો 2/3 ગણી છે. સ્થાનાંતરની ગતિ ઊર્જા એટલે શું થશે 1/2 mv², રાઈટ. તો અહીંયા 1/2 mv² જે છે અને અહીંયા 1/2 I ω², તો 1/2 કેન્સલ થઈ જશે. તો આપણે શું શોધવું છે ફ્રેન્ડ્સ ઓમેગા શોધવું છે. તો ω² ને સૂત્ર કરતા બનાવો તો ω² બરાબર શું થશે 2/3 mv² અને I ક્યાં જતો રહેશે છેદમાં. તો ઓમેગા બરાબર શું થશે વર્ગમૂળમાં 2/3 mv² / I. તો વર્ગમૂળમાં 2/3 m એટલે કેટલા છે તો m એટલે 5.30 × 10⁻26 v² એટલે કેટલા તો 500 નો વર્ગ એટલે 502 વાર અપોન I એટલે કેટલી 1.94 × 10⁻46, રાઈટ. તો આ જ્યારે તમે સોલ્વ કરશો તો તમને ઓમેગા કેટલા મળશે 6.7 × 10⁻12, રાઈટ. તો તમને ઓમેગા મળશે 6.7 × 10⁻12 રેડિયન પર સેકન્ડ, રાઈટ. તો એકદમ ઈઝી દાખલો છે. તમને ખાલી શું આવડવું જોઈએ તો કે જે રેખીય ગતિ ઊર્જા છે એ રેખીય ગતિ ઊર્જા અને પરિભ્રમણની ગતિ ઊર્જા વચ્ચેનો સંબંધ છે કે પરિભ્રમણની ગતિ ઊર્જા રેખીય ગતિ ઊર્જાથી કેટલા ગણી છે તો 2/3 ગણીની છે, રાઈટ. તો I 1/2 I ω² બરાબર 2/3 1/2 mv², રાઈટ. 1/2 કેન્સલ ω² ને સૂત્ર કરતા બનાવો, બધી કિંમત મૂકો તો તમને આન્સર મળી જાય. એ પછી જુઓ ફ્રેન્ડ્સ છેલ્લો દાખલો સ્વાધ્યાયનો દાખલા નંબર 21. 30 ડિગ્રીના ખૂણે નમેલા એક ઢળતા પાટિયા પર એક નક્કર નળાકાર ગબડીને ઉપર તરફ જાય છે. નક્કર નળાકાર છે ફ્રેન્ડ્સ, રાઈટ. ખૂણો આપ્યો છે 30 ડિગ્રી. તો θ બરાબર 30 ડિગ્રીના કોણે નક્કર નળાકાર
ગબડીને ઉપર તરફ જાય છે, રાઈટ. એટલે 30 ડિગ્રીનો જે પણ કોણ હશે, સપોઝ આ કોણ 30 ડિગ્રીનો છે, રાઈટ. તો જે નક્કર નળાકાર છે ગબડીને ક્યાં જશે, ઉપર, રાઈટ. આ ઢળતા પાટિયાના તળિયે નળાકારનું દ્રવ્યમાન કેન્દ્ર 5 મીટર પ્રતિ સેકન્ડની ગતિ ધરાવે છે, રાઈટ. તો અહીંયા આગળ તમારે એને ઉપર મોકલવું હોય તો પ્રારંભિક વેગ દ્રવ્યમાન કેન્દ્રનો કેટલો છે, 5 મીટર પર સેકન્ડ, રાઈટ. તો નળાકાર આ ઢળતા પાટિયા પર કેટલો ઉપર જશે, તો પહેલો કિસ્સો છે કે કેટલો ઉપર જશે એ આપણે શોધવો છે, રાઈટ. એટલે કે કેટલું અંતર કાપશે એ આપણને શોધવું છે, રાઈટ. એટલે કેટલો ઉપર જશે એટલે કે કેટલું અંતર કાપે છે એ આપણને શોધવાનું કીધેલું છે, રાઈટ. તો જુઓ પ્રારંભિક વેગ આપ્યો છે, અંતિમ વેગ તો કેટલો થઈ જશે 0, કારણ કે ક્ષણ પૂરતો પદાર્થ કેવો થાય, સ્થિર થશે. તો પ્રારંભિક વેગ 5 મીટર પર સેકન્ડ, જ્યારે કંઈક અંતર કાપીને ઉપર જશે ત્યારે ક્ષણ પૂરતો સ્થિર થાય એટલે અંતિમ વેગ 0. તો v0 ખબર છે 5, v અંતિમ વેગ 0, અંતર કેટલું કાપે છે શોધવું છે. તો અચળ પ્રવેગી ગતિનું સમીકરણ આવશે, શું સમીકરણ હતું, v² - v0² = 2ad. પણ પહેલા પ્રવેગ શોધવો પડશે, રાઈટ. તો જ્યારે કોઈ ખૂણા સાથે ગતિ કરે ત્યારે પ્રવેગનું સૂત્ર શું થશે, તો ફ્રેન્ડ્સ યાદ રાખજો કે પ્રવેગ a = -g sin θ upon 1 + k²/r². સૂત્ર તમારે યાદ રાખવાનું. પહેલું કયું, તો આ સૂત્ર a = α r, અને બીજું કોઈ ખૂણા સાથે ગતિ કરે ત્યારે પ્રવેગનું સૂત્ર શું, તો યાદ રાખજો a = -g sin θ upon 1 + k²/r². હવે અહીંયા જુઓ ફ્રેન્ડ્સ ધ્યાનથી, નક્કર નળાકાર છે તો નક્કર નળાકાર માટે k² ની કિંમત શું થાય, r²/2, રાઈટ. આપણે જોયું તો -g sin θ કેટલો છે 30 ડિગ્રી upon 1 + k² એટલે શું થાય r²/2, અને r² as it is, આ કેન્સલ. -g sin 30 ડિગ્રી એટલે 1/2, 1 + 1/2 આઉટ થશે, રાઈટ. કારણ કે અહીંયા આગળ રકમમાં નક્કર નળાકાર છે એટલે k² ની કિંમત r²/2 લેવાની, અને θ 30 ડિગ્રી આપેલો છે તો -g sin 30 ડિગ્રી 1 + k² એટલે r²/2, r² as it is, r² કેન્સલ. તો -g sin 30 1/2 અને છેદમાં 1 + 1/2. તો માટે a બરાબર શું થઈ જશે, -g × 1/2 અને 1 + 1/2 એટલે શું થાય 3/2. તો આ 2 કેન્સલ. તો પ્રવેગ કેટલો થશે, -g/3, એટલે કે g એટલે કેટલા 9.8, તો -9.8/3. તો તમને પ્રવેગ કેટલો મળશે, તો -3.26, રાઈટ. તો પ્રવેગ મળશે -3.26 મીટર પર સેકન્ડ², રાઈટ. તો હવે પ્રવેગ ખબર હોય તો આપણું સૂત્ર શું થશે, તો v² - v0² = 2ad, રાઈટ. તો અહીંયા આગળ અંતિમ વેગ તો v કેટલો થઈ જશે 0, રાઈટ. તો અંતિમ વેગ કેટલો થવાનો 0. તો અંતિમ વેગ 0, તો 0 નો વર્ગ માઈનસ v0² એટલે 5 નો વર્ગ બરાબર 2a. સોરી, પ્રવેગ ખબર છે તો 2a એટલે કેટલા -3.26 * d, રાઈટ. તો જ્યારે તમે આ સોલ્વ કરશો, રાઈટ, તો તમને કેટલા મળશે, તો માઈનસ તો કેન્સલ થવાના, તો 25/2 અને ભાગ્યા 3.26, તો કેટલા થશે d 3.8 મીટર. તો સોલ્વ કરશો તો તમને d કેટલા મળશે, 3.8 મીટર. એટલે કે કેટલું અંતર કાપશે, તો 3.8 મીટર જેટલું અંતર કાપશે. આગળ જુઓ ફ્રેન્ડ્સ શું કહે છે, ડી કે તળિયે પાછા આવવા માટે તે કેટલો સમય લેશે, રાઈટ. તો કેટલું અંતર કાપશે આપણને ખબર છે 3.8, રાઈટ. તો તળિયે પાછું આવવું છે, જો જે પદાર્થ છે એ નીચેથી ઉપર જાય છે પછી ઉપરથી નીચે, રાઈટ. તો આપણને સમય શોધવાનો કહે છે કે કુલ સમય કેટલો,
હવે જુઓ હું એવું કહું કે પદાર્થ ઉપરથી નીચે આવે છે એનો સમય મારે શોધવો છે, પછી કુલ સમય જોઈતો હોય તો જે સમય આવે એનો સરવાળો કરવાનો. આપણે આવો દાખલો કરેલો છે ઓલરેડી, રાઈટ, ચેપ્ટર 3 માં. તો હું એવું કહું કે આ પદાર્થ ઉપરથી નીચે આવે છે તો એનો સમય શોધવો હોય તો અચળ પ્રવેગી ગતિનું સમીકરણ આ જ આવશે. કેટલું અંતર કાપવાનું છે? 3.8. તો આવું સમીકરણ થાય કે d બરાબર v0t પ્લસ 1/2 at2 સમીકરણ અચળ પ્રવેગી ગતિનું જ છે કે સમય શોધવો છે. પ્રારંભિક વેગ તો 0 હશે કારણ કે ઉપરથી નીચે આવે છે તો પ્રારંભિક વેગ 0 અને કેટલું અંતર કાપે છે? 3.8. તો શું થશે? t એટલે 3.8 v0 એટલે 0 સમય t વત્તા 1/2 એટલે કેટલા? ઓછા 3.26 ઇન્ટુ t², રાઈટ. તો આ તો આખું પદ 0 થઈ જશે તો 3.8 ગુણ્યા 2 ભાગ્યા 3.26 તમે જ્યારે કરશો તો તમને સમય કેટલો મળશે? 1.53, રાઈટ. એટલે અહીંયા આગળ જુઓ પદાર્થ ઉપરથી નીચે આવે છે એટલે પ્રવેગનું મૂલ્ય લઈએ તો ધન થઈ જશે, રાઈટ. તો t² બરાબર શું થશે? તો 3.8 ગુણ્યા 2 ભાગ્યા 3.26. તો 3.8 ગુણ્યા 2 ભાગ્યા 3.26 કરશો અને એનું વર્ગમૂળ લેશો તો તમને સમય કેટલો મળશે? 1.53. તો t બરાબર કેટલો થશે? 1.53 સેકન્ડ, રાઈટ. તો જે પદાર્થ છે ને ઉપરથી નીચે આવતા કેટલો સમય લાગે છે? 1.53. તો ઉપરથી નીચે આવતા 1.53 સેકન્ડ થાય તો નીચેથી ઉપર જતા 1.53. તો કુલ સમય કેટલો થાય? તો કુલ સમય બરાબર કેપિટલ T બરાબર 2 into સ્મોલ t, રાઈટ. તો માટે કેપિટલ T બરાબર 2 into 1.53, રાઈટ. તો 2 into 1.53 એટલે તમને કેટલા મળશે? 3.06. તો 3.06 સેકન્ડમાં પદાર્થ ઉપર જશે અને ઉપરથી નીચે આવી જશે, રાઈટ. તો આ જે દાખલો છે આ દાખલો તો આપણે ચેપ્ટર નંબર 3 નો થયો. અચળ પ્રવેગી ગતિના સમીકરણો વાપર્યા છે, રાઈટ. કે પ્રવેગનું સૂત્ર તો તમને યાદ રાખવાનું કીધું છે -g sin θ upon 1 plus k²r², નક્કર છે, રાઈટ. તો mr²/2 ચાક માત્રા તો k²r²/2 થાય, રાઈટ. તો r²/2 તો r² કેન્સલ. તો પ્રવેગ કેટલો મળશે? -g/3 એટલે 9.8 ભાગ્યા 3 કરો તો -3.26. હવે અંતર શોધવા માટે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ v² v0² 2ad. કારણ કે કેટલા વેગથી ઉપર જવાનો છે? 5. તો ઉપર જઈને ક્ષણ પૂરતો સ્થિર થવાનો તો અંતિમ વેગ v0 એ ખબર છે તો d મળી જાય. બીજો કિસ્સો કુલ સમય શોધવો છે તો હું એવું કહું કે ઉપરથી નીચે આવતા લાગતો સમય શોધીને પછી કુલ સમય એટલે બેવ સમયનો સરવાળો એટલે બમણો. તો અંતર કેટલું કાપવાનું? 3.8. પ્રારંભિક વેગ તો 0 હશે ઉપરથી નીચે આવે છે તો d બરાબર v0t પ્લસ 1/2 at². તો d 3.8 v00 into t 1/2. પ્રવેગ નીચેની તરફ આવે છે તો મૂલ્ય ધન આવશે તો 1/2 3.26 t². તો t મળી જશે 1.53 અને કુલ સમય લખવો હોય તો 1.53 કેટલી વાર આવશે? 2 વાર. તો 2t એટલે કુલ સમય 3.06 સેકન્ડ, રાઈટ. તો ફ્રેન્ડ્સ અહીંયા આપણા 7મા ચેપ્ટરનું કામ પૂરું થાય છે, રાઈટ. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.